दोस्तों, जीसीआरटी 11th है चैप्टर 7 भूमि स्वरूपों पर्वतों खीणों आ बधा विषय આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે। આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તો ચાલુ કરીએ આપણે। પ્રાકૃતિક બળો દ્વારા ભૂતળ એટલે કે ભૂમિખંડો અને મહાસાગરો, પર્વત શ્રેણીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, કોતળો, ખાડીઓ, ખીણો, જળધોધ, હિમ અસ્માવલી અને રેતીના ઢુવા વગેરે વિશિષ્ટ દેખાવવાળા સ્વરૂપો કે આકારનો ઉદ્ભવ, વિકાસ અને હાસ થતો રહે છે। બરાબર। આમ કુદરતી બળો દ્વારા ભૂતળનો કોઈ ભૂમિભાગ આગો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે છે ત્યારે તેનો આકાર ત્યારે તેને ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપ કહેવાય છે। બરાબર। તો આગો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે આ બધા સ્વરૂપો તો એને ભૂમિ સ્વરૂપો કહેવાય છે। જેમાં પર્વત શ્રેણી, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, કોતળો, ખાડીઓ, ખીણો, જળધોધ, હિમ અસ્માવલી, રેતીના ઢુવા આ બધા વગેરે વિશે આપણો અભ્યાસ કરવાનો છે। ભૂમિ સ્વરૂપોનો ઉદ્ભવ તો પહેલાં એનો ઉદ્ભવ જોઈએ। પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણ થતા ફેરફારોને કારણે પેટાળમાં રહેલા ખડકોમાં પ્રસાર કે આંકુંચન થઈ સમાયોજન થાય છે। આ સમાયોજન કારણે જ ભૂપૃષ્ઠ સંચલન ઉદ્ભવે છે। પરિણામે ભૂસપાટી પર પર્વત શ્રેણીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ વગેરેનું સ્વરૂપોનું નિર્માણ થાય છે। આ પ્રક્રિયાને ભૂસંચલન કહેવાય છે। તો પૃથ્વીના પેટાળમાં આપણને ખબર છે ગરમી અને દબાણ મજબૂતી પ્રમાણમાં છે। ગરમી અને દબાણ એના લીધે સંકોચન, આકુંચન બધું થઈ અને આ વિવિધ સ્વરૂપો રચાય છે। એટલે આ પ્રક્રિયાને ભૂસંચલન કહેવાય છે। ભૂસંચલનના પરિણામે સૌપ્રથમ બે મોટા સ્વરૂપો ભૂસંચલન પરિણામે સૌથી પ્રથમ શું થાય છે? સૌથી બે મોટા સ્વરૂપો ભૂમિખંડ અને મહાસાગર રચાયા, તેથી તેને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય છે। આપણે આગળ જોયું હતું પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં ભૂમિખંડો અને મહાસાગરનો સમાવેશ થાય છે। તેમની ઉપર આંતરિક બળોની અસરથી પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ખીણો, ફાટખીણો, મેદાનો વગેરે દ્વિતીય શ્રેણીના સ્વરૂપો રચાય છે। આ ભૂમિ સ્વરૂપો બાહ્ય બળો કે ગતિશીલ બળોના ઘર્ષણ અને નિક્ષેપણ કાર્યથી વિવિધ આકાર રચાયા છે। જેમ કે વી કે યુ આકારની ખીણ, જળધોધ, રેતીના ઢોવા, હિમ અસ્માવલી, ભૂસ્તંભ કે સમુદ્ર કરાડ વગેરેનો સમાવેશ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો થાય છે। તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તેમાં પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એમાં ભૂમિખંડ અને મહાસાગરોનો સમાવેશ થાય છે। દ્વિતીય શ્રેણીના છે એમાં આંતરિક બળોની અસરને કારણે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરેનો દ્વિતીય શ્રેણીના સ્વરૂપમાં સમાવેશ થાય છે। અને પછી એના ઉપર ઘસાણ નિક્ષેપણ કાર્યના લીધે જે રચાશે યુ અને વી આકારની ખીણો છે, જળધોધ છે, રેતીના ઢોવા છે, હિમ અસ્માવલી છે, ભૂસ્તંભ કે સમુદ્રની કરાડ વગેરે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય છે। એટલે ક્રમ બાય ક્રમ વિકાસ થાય એ પ્રમાણે એમને સ્તરો વિભાજિત કરે છે એમ, પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી। તો આ ભૂમિ સ્વરૂપ ઉદ્ભવ વિશે આપણે જોયું। મુખ્ય ભૂમિ સ્વરૂપના પ્રકાર વિશે જોઈએ આપણે। જે પ્રથમ, દ્વિતીય, તૃતીય શ્રેણીના આપણે જોયા એમાં શું શું સમાવેશ થાય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ, પછી એના વિશે ડિટેલમાં આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાના છીએ। પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાયા છે તેને મુખ્ય ભૂમિ સ્વરૂપો કહે છે। પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો મુખ્ય ભૂમિ સ્વરૂપો છે। બરાબર। તો આ મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશે કીધેલું છે તે પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાયા છે તેને મુખ્ય ભૂમિ સ્વરૂપો કહેવાય છે। પછી નદી ને બધા ગૌણ ભૂમિ સ્વરૂપો તૃતીય શ્રેણીના। તો અહીંયા જોઈએ ભૂમિ સ્વરૂપો પ્રથમ શ્રેણીના કયા છે? ભૂમિખંડો અને મહાસાગરો યાદ રાખવાના છે। પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણીમાં શું શું સમાવેશ થાય છે વસ્તુ યાદ રાખવાની છે। પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપમાં ભૂમિખંડો અને મહાસાગરનો સમાવેશ થાય છે, જ્યારે દ્વિતીય શ્રેણીના જે પૃથ્વીના પેટાળ દબાણ નહીં એના કારણે ઉત્પન્ન થશે એ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે। પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો। તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે તો એ બહુ મોટા પ્રમાણમાં હશે, કેમ ઘસાણ નિક્ષેપણના કારણે બધા અલગ અલગ પ્રકારની રચના થશે। તો નદી દ્વારા, નદીના ઘસાણ અને નિક્ષેપણ દ્વારા શું તૈયાર થાય છે? તો વી આકારની ખીણ છે, જળધોધ છે, કોતરો છે, મુખ ત્રિકોણ મેદાન છે। આ પ્રકારના સ્વરૂપો નદી દ્વારા રચાય છે। વી આકારની ખીણ છે, જળધોધ છે, કોતરો છે, મુખ ત્રિકોણ મેદાન છે। તો આ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો નદી દ્વારા। હિમ નદીના કારણે કયા રચાય છે? તો યુ આકારની ખીણ છે તો નદી દ્વારા વી આકારની ખીણની રચના થાય છે, જ્યારે હિમ નદી દ્વારા યુ આકારની ખીણ રચના થાય છે। સર્ક છે, હિમ અસ્માવલી છે, ફિયોર્ડ છે, આ બધા વિશે આપણે અભ્યાસ કરશું આગળ। પવન દ્વારા રચાતા કયા છે? તો ઉડન પાત્ર છે, ભૂસ્તંભ છે, રેતીના ઢોવા છે, લોયસનું મેદાન છે। આ પવન દ્વારા રચાય છે। તો શેના દ્વારા રચાય છે એ વસ્તુ યાદ રાખવાની। પવન દ્વારા રચાય છે ભૂસ્તંભ, રેતીના ઢોવા અને લોયસનું મેદાન, જ્યારે ભૂમિગત જળ દ્વારા અંદર જમીનના અંદર ડુબક છિદ્ર, યુવાલા, અધોગામી અને ઉર્ધ્વગામી સ્તંભ, ગુફા સ્તંભ આ બધી રચના ભૂમિગત જળ દ્વારા થાય છે। જ્યારે સમુદ્રના મોજા દ્વારા શું રચના થાય છે? તો સમુદ્ર ગુફા
ખાડી, રેતપટ, લગુન સરોવર આ બધા સમુદ્રના મોજાના કારણે રચાય છે. તો આપણે પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છે યુનિટમાં. તો ચાલુ કરીએ. તો મુખ્ય ભૂમિ સ્વરૂપો. તો પહેલા પર્વત છે. પૃથ્વીની સપાટી પર આશરે 26% ભાગ ઉપર પર્વતો આવેલા છે. ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. ઊંચાઈ ઉપરથી જ પર્વતની મુખ્ય લાક્ષણિકતા એને અલગ પાડી શકાય છે. સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવ અને સાંકડા શિખર ક્ષેત્ર ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે. પર્વતની ડેફિનેશન છે સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા હોય, ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા હોય એમ, એટલે ઉપરથી સાંકડા હોય એવી રીતે, તો ભૂમિ સ્વરૂપને પર્વત કહેવાય છે. આ બધી લાક્ષણિકતા હોવા છતાં ઊંચાઈનો આંક પર્વતની સાચી ઓળખ નથી, કેમ કે અમુક પર્વતની ઊંચાઈ એના સ્થાનીઓ ઉપર ડિપેન્ડ કરે છે. કેમ કે અમુક સમુદ્રથી 900 મીટર ઊંચાઈ હોય, પરંતુ એના બાજુમાં એનાથી ઊંચાઈવાળું હોય તો એને પછી મેદાન બની જાય એવી રીતે. તો ઊંચાઈની કમ્પેરિઝનમાં સમુદ્રની એ ઊંચાઈ થોડીક લાક્ષણિકતા બરાબર યોગ્ય નથી એમ. જેમ કે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ 5000 મીટર કરતાં વધુ ઊંચો હોવા છતાં તેને પર્વત કહેવામાં આવતો નથી. જોયું તો તિબ્બતનો ઉચ્ચ, કેમ કે એના આજુબાજુ એટલા બધા પર્વતો છે કે તિબ્બતના ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 200 મીટરથી એટલી 250 મીટરની આસપાસ હોય છે, એવું કંઈક આગળ આવશે આપણે જોઈએ. તો તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ સમુદ્રથી 5000 મીટર ઊંચાઈ ધરાવે છે, પણ ત્યાં સ્થાનિય લેવલ ઉપર એ ઊંચાઈ એટલી બધી દેખાતી નથી, એટલે ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. બરાબર, એવી રીતે છે. મીટર કરતાં વધુ ઊંચો હોવા છતાં તેને પર્વત કહેવામાં આવતું નથી. તે માટે ભૂમિ સ્વરૂપ ઊંચાઈ, આકાર અને ઢોળાવને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર, ઊંચાઈ સાથે સાથે એના આકાર અને ઢોળાવને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો પર્વતના પ્રકાર જોઈએ આપણે. નિર્માણ પ્રક્રિયા અનુસાર પર્વતના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે. ભૂગર્ભિક એટલે ભૂસંચલીય પર્વતો અને અવશિષ્ટ પર્વતો. બરાબર, અવશિષ્ટ પર્વતો અને ભૂગર્ભિક અથવા ભૂસંચલીય પર્વતો. તો એમાં ભૂગર્ભિક પર્વતોમાં શું સમાવેશ થાય છે? તો આપણા ઘેડ પર્વત સમાવેશ થાય છે, ખંડ પર્વત સમાવેશ થાય છે, ઘુમ્મટાકાર પર્વત સમાવેશ થાય છે અને જ્વાળામુખી પર્વત સમાવેશ થાય છે. મતલબ ભૂગર્ભિક હિલચાલોના કારણે. જ્યારે અવશિષ્ટ અથવા શિષ્ટ પર્વતો બીજા નંબરનો પ્રકાર છે એનો પર્વતનો. તો ભૂગર્ભિક પર્વતના પ્રકાર વિશે અભ્યાસ કરીએ. એમાં ઘેડ પર્વત છે પહેલો. પ્રસ્તર ખડકોવાળા ભૂસન્નતિ ધરાવતા પ્રદેશો પર ભૂસંચાલનને કારણે પેદા થયેલું અને ક્ષૈતિજ દિશાઓથી લાગતું દબાણ તેમાં લહેર આકારની ઘડીઓ પાડે છે, અને તે દબાણ બળ લાંબા સમય સુધી ચાલુ રહેતા તે ઊંચકાવાની પ્રક્રિયા થતા તેમાંથી કેટલાક ભાગ ઘડી સ્વરૂપે ઉછળી આવે છે, તેને ઘેડ પર્વત કહેવાય છે. બરાબર, પ્રસ્તર ખડકો એટલે ભૂસંચાલિત ઢોળાવ ક્ષેત્રમાં શું થાય? તો ભૂસંચાલનને કારણે પેદા થયેલું મતલબ ક્ષૈતિજ અને સમતળ એવા 2 પ્રકારના બળો લાગે એને, એટલે આવી નીચે એક્ઝામ્પલ આપેલું છે ઘેડીકરણ ફર્સ્ટ. તો બંને સાઈડથી પ્રેશર કરે એટલે વચ્ચેનો ભાગ ઊંચકાય એવા દબાણ બળના કારણે, તો ઘેડ પર્વત કહેવાય છે. દબાણના કારણે ઉપસેલો હોય એને ઘેડ પર્વત કહેવાય. જેમ કે હિમાલય છે તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયા પ્લેટ, તો બંને પ્લેટો ટકરાય છે એટલે દબાણના કારણે ઉત્પન્ન થયેલું છે, તો એને ઘેડ પર્વત કહેવાય છે. ઘેડ પર્વતો પ્રસ્તર ખડકોના બનેલા હોય છે. બરાબર, કયા ખડકોના? પ્રસ્તર ખડકોના. તેમાં સાગરીય જીવાવશેષો અને અશ્મિ મળે, કેમ કે સમુદ્ર વચ્ચેથી ઊંચકાઈ આવે એટલે સાગરીય જીવાવશેષ જે બધા મૃત્યુ પામે અંદરની સાઈડ, એટલે એમના અવશેષો મળી આવે. તે સાબિત કરે છે ઘેડ પર્વતનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલો છે. આ સાબિતી આપે છે ઘેડ પર્વતનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલો છે, જે મુખ્યત્વે પ્રસ્તર ખડકોના બનેલા હોય છે ઘેડ પર્વત. તો આ ઘેડીકરણની એક્ઝામ્પલ આપેલું છે. ઘેડીકરણ ફર્સ્ટ આવી રીતે થાય, સેકન્ડમાં આવી રીતે સૌથી મેક્સિમમ ઊંચાઈ સુધી પહોંચે એમ ઘેડીકરણ 2માં. આજથી કરોડો વર્ષ પહેલાં નિર્માણ પામેલા ઘેડ પર્વતો ને જૂના પ્રાચીન ઘેડ પર્વત કહે છે. મતલબ કરોડો વર્ષ પહેલાં જે નિર્માણ શરૂ થઈ ગયા હોય ને અત્યારે એમની એક છેલ્લી અવસ્થામાં એમને જૂના ઘેડ પર્વતો કહેવાય છે. પછી એ ઘેડ પર્વત શું થાય? ઉપરથી વરસાદને બધાના કારણે ઘસાણ પામે, ધીમે ધીમે નીચો થતો જાય. જ્યારે હિમાલય છે હજુ ઊંચાઈ એની વધી રહી છે, જ્યારે અરવલ્લીનો ઘેડ પર્વત છે એની ઊંચાઈ અત્યારે ઘટી રહી છે, અત્યારે વધતી નથી એની ઊંચાઈ, તો એને જૂના ઘેડ પર્વત કહેવાય એમ, અવશિષ્ટ કહેવાય એમ. તો જેવા કે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલા એપ્લેશિયન, રશિયાનો યુરલ, યુકેનો એપિનાઇન, ઇટલીનો પિનાઇન, ચીનનો શિનલિંગશાન તથા ભારતની અરવલ્લીની પર્વતમાળા મુખ્ય છે, જે જૂના ઘેડ પર્વત કહેવાય છે. કયા કયા? અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલ એપ્લેશિયન, રશિયાનો યુરલ, યુકેનો એપિનાઇન, ઇટલીનો પિનાઇન, ચીનનો શિનલિંગશાન, ભારતની અરવલ્લી મુખ્ય યાદ રાખવાના, બીજા બધા ઠીક છે યાદ નહીં રહેતો. બરાબર, તો એ જૂના ઘેડ પર્વત છે એમ. આજથી લગભગ 3 કરોડ વર્ષ પહેલાં બનેલા હિમાલય, એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ એ નવા ઘેડ પર્વત છે. તો હિમાલય છે આપણો નવો ઘેડ પર્વત છે, ઊંચાઈ હજુ વધી રહી છે, જ્યારે રોકીઝ, એન્ડીઝ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા
આલ્પસ, આ બધા નવા ગેટ પર્વત છે. તો આ ગેટ પર્વત વિશે આપણે અભ્યાસ કર્યો, જે પ્રસ્તર ખડકોના બનેલા હોય છે, જે ભૂગર્ભિત પર્વતોના પ્રકારમાં પ્રથમ પ્રકાર છે ગેટ પર્વત. બીજો ખંડ પર્વત છે. ખંડ પર્વત વિશે આપણે અભ્યાસ કરીએ હવે. તો આ ગેટ પર્વત હતો, અરવલ્લી યાદ રાખવાનું, જૂનો ગેટ પર્વત છે. અને હિમાલય આપણો નવો ગેટ પર્વત છે. ખંડ પર્વત પૃથ્વીના આંતરિક બળોને કારણે કેટલીક વાર ભૂસપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ થાય છે. બે ઊભા સમાંતર સ્તરભંગ વચ્ચે ભૂમિગત ભૂસંચાલનને કારણે ઊંચાઈ આવે છે, અથવા તો સ્તરભંગોની મધ્યનો ભાગ સ્થિર રહે છે અને આસપાસનો ભૂમિગત નીચે બેસી જાય છે, ત્યારે તો ખંડ પર્વત રચાય છે. એટલે શું થાય? સ્તરભંગની પ્રક્રિયાને કારણે તો આજુબાજુના બંને ભાગ નીચે બેસી જાય, કાં તો એ વચ્ચેવાળો પહેલા બાજુ ઉપસી આવે, વચ્ચેવાળો નીચે બેસી જાય, આવી રીતે મતલબ ઊંચા નીચે થઈ જાય, તો એવી રીતે ખંડ પર્વત રચાય છે. પરંતુ જો તેમાંનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખર ભાગ સપાટ મેજ જેવો હોય તો તેને ઉચ્ચ પ્રદેશ કહે છે. પાછા સ્તરભંગમાં પાછળ શું થાય કે બંને બાજુથી ઉસકી આવે તો અને વચ્ચેનો નીચે બેસી જાય, કાં તો બંને નીચે બેસી જાય, વચ્ચેનો ઉપસી આવે, તેને ખંડ પર્વત કહેવાય. પરંતુ જો એક બાજુ ઢોળાવ હોય અને એક બાજુ ઊંચકાઈ આવ્યો હોય, આવી રીતે બાજુમાં આકૃતિ છે, ખંડ પર્વત લખેલું છે ત્યાં, તો એને ઉચ્ચ પ્રદેશ કહેવાય પાછું. કેમ કે એક સરળતાથી બ્લોક નથી બનાવતા એ, તો એને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. અને વચ્ચેનો ભાગ જે બેસી જાય છે તેને ફાટખીણ કહેવાય છે. વચ્ચેનો ભાગ જે બેસી જાય એને ફાટખીણ કહેવાય, કે અંદરની સાઈડ બહુ મોટી ખીણ પડી જાય છે. આ ફાટખીણ બંને તરફ પર્વત રચાય છે. યુરોપમાં રુહાઇન નદીની ફાટખીણ પશ્ચિમની બાજુ આવેલા વોસ્જીયસ અને પૂર્વનો બ્લેક ફોરેસ્ટ એ ખંડ પર્વતના દ્રષ્ટાંત છે. યુરોપમાં રુહાઇન નદીની ફાટખીણની પશ્ચિમ બાજુએ વોસ્જીસ અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ ખંડ પર્વતના એક્ઝામ્પલ છે. આપણે ઇન્ડિયાના વસ્તુ મેઇન યાદ રાખવાના, નર્મદાની ફાટખીણની ઉત્તરે વિંધ્ય શ્રેણી અને દક્ષિણમાં સાતપુડા શ્રેણી આવેલી છે. આ નર્મદાની ફાટખીણ છે, જે એમાં ઉત્તરમાં શું છે તો વિંધ્ય શ્રેણી છે, દક્ષિણમાં શું છે સાતપુડા શ્રેણી છે. તો બંને નર્મદાને આજુબાજુ છે, તો નર્મદાની ફાટખીણ વચ્ચે આવેલી છે. જર્મનીનો હોર્સ પર્વત ખંડ પર્વતનું એક્ઝામ્પલ છે. જર્મનીનો હોર્સ પર્વત, બરાબર. તો આ એક્ઝામ્પલ છે ખંડ પર્વતના. હવે જોઈએ ખંડ પર્વત. આપણે મેઇન નર્મદા ઘાટીની આજુબાજુ વિંધ્ય શ્રેણીને દક્ષિણમાં સાતપુડા છે. સાતપુડા બ્લોક માઉન્ટેનનું એક્ઝામ્પલ છે ખંડ પર્વત. ઘુમ્મટાકાર પર્વત છે. હવે પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમા બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેના અવરોધ પેદા કરે છે. બાજુમાં આકૃતિ દર્શાવેલી, નીચે મેઘમાં આવવા ટ્રાય કરે પણ ઉપર એકદમ નક્કર પર્વત હોય, એ બહાર નહીં આવવા દે, તો ધીમે 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 બહુ પ્રેશર કરે તો વચ્ચેથી ઊંચકાઈ આવે, જેમાં મેઘમાં દબાણથી જ ભૂસ્તરો ઘુમ્મટ આકારે ઊંચા ઉપસી આવે છે. તેને ઘુમ્મટાકાર પર્વત કહે છે. વચ્ચેથી ઉપસી આવે છે, ઘુમ્મટ જેવું થઈ જાય. પર્વતની બહાર ખડકોના સ્તરો ઘસારાના પરિબળો દ્વારા ઘસાઈ જાય તો આંતરિક ભાગ ઠરી ગયેલો મેઘમાં જોઈ શકાય છે. આવું ભાઈ ઉપરનું ઘસારણ કરોડો વર્ષો સુધી ઘસારણ થાય તો એ ઉપરનું જતું રહે, તો પછી નીચેનો ભાગ જે મેઘમાં જે ઊંચકાયેલો દેખાય, એટલે એને ઘુમ્મટાકાર પર્વત કહેવાય. એમાંથી રાજસ્થાનમાં એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ જીપીએસસીમાં પૂછાઈ ગયેલો છે. રાજસ્થાનમાં યાત્રાધામ સુંધા માતા પાસે આવેલા પર્વતો અને યુએસએના ઉટાહ રાજ્યનો હેન્દ્રી તેનું દ્રષ્ટાંત છે. મતલબ એક્ઝામમાં એવું પૂછાયું હતું કે ઘુમ્મટાકાર પર્વત ક્યાં ક્યાં જોવા મળે છે, તો ઇન્ડિયાના રાજસ્થાનમાં અને અમેરિકામાં. તો ઇન્ડિયા અમેરિકા એવા આન્સર પેરમાં હતું. તો આ વસ્તુ ક્યાં એક્ઝામ્પલ છે એ વસ્તુ યાદ રાખવાની છે. રાજસ્થાન યાત્રામાં સુંધા માતાની પાસે આવેલા પર્વતો અને યુએસએના ઉટાહ રાજ્યનો હેન્દ્રી તેનું દ્રષ્ટાંત છે ઘુમ્મટાકાર પર્વતનું, બરાબર. બે જગ્યાએ ઘુમ્મટાકાર પર્વત જોવા મળે છે. જ્વાળામુખી પર્વત છે. હવે જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડકના ટુકડા વગેરે બહાર ફેંકેલા પદાર્થો જ્વાળામુખીની આસપાસ જમા થઈ જાય છે. સમય જતાં શંકુ આકારનું ઢંગ રચાય છે, જેને જ્વાળામુખી પર્વત કહે. જ્વાળામુખી બહાર આવે, બહાર નીકળતો જાય, ધીમે 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 આવા સ્તરો બનાવે, ધીમે ધીમે પછી અમુક ટાઈમ પછી શું પ્રવાસન જતો રહે, એટલે આવો પર્વત રચાયેલો જોઈ શકાય. જ્વાળામુખી પર્વત કહેવાય છે. ભૂગર્ભમાંથી નીકળતા વિવિધ પદાર્થ જમા થવાથી આ પર્વત રચાતા હોવાથી તેને સમાહિત પર્વત કહે છે. સમાહિત પર્વત પણ કહે છે. ઇટલીનો વિસુવિયસ, સિસલીનો એટના, કેન્યાનો કિલિમંજારો, જાપાનનો ફુજીયામા, ફિલિપિન્સનો મેયોન, ઇન્ડોનેશિયાનો ક્રાકાટોઆ, મેક્સિકોનો પોપોકેટીપેટલ મેક્સિકોનો, અને ઇક્વાડોરનો કોટોપેક્સી તથા ચિમ્બોરાઝો વિશ્વના જાણીતા પ્રવાહમુખી છે. મેપમાં લઈને જોવાનું ધીમે ધીમે તમારે, એટલે આ પ્લેસ છે તમારે ગોખવા નહીં પડે, તમને યાદ રહી જશે. ઇટલીનો વિસુવિયસ, સિસલીનો એટલા, જાપાનનો ફુજીયામા, આ બધા પ્લેસ છે, ગોખવા પડશે. જવાનું એક્ઝામ્પલ ક્યાં ક્યાં જોવા મળે છે, તો પેસિફિક રિંગ ઓફ ફાયર છે ત્યાં જ આ બધા પ્લેસ છે, બરાબર. તે તમે મેપમાં જોવાનું ધ્યાનથી, આ બધું વાંચીને, એટલે તમને યાદ રહી જાય, ગોખવું નહીં પડે એમ, બરાબર. તો આપણે જ્વાળામુખી પર્વત જોયા, તો આ 4 પ્રકારના જોયા એના ભૂગર્ભિત પર્વતોના. હવે અવશિષ્ટ પર્વતો વિશે થોડી માહિતી પ્રાપ્ત કરીએ. પર્વતો ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિબળો દ્વારા ઘસાઈને તેના અવશેષો શંકુ આકાર રહી જાય છે,
ત્યારે તેને ઘર્ષિત કે અવશિષ્ટ કે શેષ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. પર્વતોના ઉચ્ચ પ્રદેશ જેવા કે ભૂમિ સ્વરૂપોના ઘસાણ પરિબળોના કારણે ઘસાઈ જવાથી અવશેષો સંકોચન કરી જાય. મતલબ પર્વત હોય એના પર પવન, વરસાદ આ બધાના કારણે ઘસાઈ જાય, પછી ધીમે ધીમે એની થોડા ઊંચાઈ ઘટી જાય એમ, એટલે ઘર્ષિત કે અવશિષ્ટ કે શેષ પર્વત તરીકે ઓળખવામાં આવે છે એને. તો ભારતમાં વિંધ્યાચલ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, પારસનાથ આ બધા ભારતના કયા એક્ઝામ્પલ છે? તો વિંધ્યાચલ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ આ ત્રણેય એક્ઝામ્પલ છે એ આપણા અવશિષ્ટ પર્વતના એક્ઝામ્પલ છે. પૂર્વ ઘાટ, પારસનાથ, યુકેમાં વેલ્સ, યુએસમાં ઓઝાર્ક આ બધા એના એક્ઝામ્પલ છે અવશિષ્ટ પર્વતોના. અરવલ્લી બી અવશિષ્ટ પર્વત છે પણ એ ઘેડ પર્વત છે, કેમ કે સ્તરભંગના કારણે એ રચના થાય છે એટલે એની. પર્વતોનું મહત્વ શું છે? તો દેશની જમીન સરહદ પર આવેલા પર્વતો દેશનું રક્ષણ કરે છે. જેમ કે હિમાલય ચીનના આક્રમણથી રક્ષણ કરે છે. પર્વતોમાંથી નીકળતી નદીઓ, ઝરણા વગેરે પાણીનો પુરવઠો પૂરો પાડે છે. બરાબર, પર્વતમાંથી નદીઓને બધું નીકળે એટલે પાણીનો પુરવઠો પૂરો પાડે છે. નદીઓ દ્વારા નિક્ષેપ થતા કામ, કાદવ અને સેન્દ્રિય દ્રવ્યોથી જમીનનું ફળદ્રુપતાનો વધારો થાય છે. જમીન ફળદ્રુપ બને છે એમ. પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનિજ પ્રાપ્ત થાય છે. તો ઓબ્વિયસ ખનિજ પ્રાપ્ત થવાની જ છે. પર્વતીય જંગલમાંથી હિમાલયથી લાકડું, ઔષધિ અને અન્ય વનિજ પેદાશો મળે છે પર્વતમાંથી. ઊંચા પર્વતો ભેજવાળા પવનને રોકી વરસાદ લાવવા માટે મદદરૂપ થાય. જેમ કે અરવલ્લી છે, તો અરવલ્લીના કારણે રાજસ્થાનમાં વરસાદ નથી પડતો, જ્યારે આ બાજુ વરસાદ લાવવા માટે મદદરૂપ થાય છે. તો એવી રીતે પર્વતો અને હિમાલયના લીધે આપણે ઇન્ડિયામાં વધુ વરસાદ, આપણે ચારે મોસમનો લાભ લઈ શકીએ છીએ. એટલે પર્વતો મોસમમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ, આપણા એટમોસ્ફિયર જાળવવામાં, વરસાદ લાવવા માટે ને એમ તેમ. તો ઊંચા પર્વતો ભેજવાળા વરસાદ લાવવા મદદરૂપ થાય છે. પર્વતોનો ઢોળાવ પર ચા, કોફી, ફળો વચ્ચેના એકદમ ઓછી વરસાદની જરૂર હોય, પાણી ના ભરાઈ રહે એવી, તો એ પર્વતો ઉપર એની ખેતી થઈ શકે છે. પર્વતીય ક્ષેત્રો પ્રવાસન ઉદ્યોગના કેન્દ્રમાં, જેમ કે ગરમીના મોસમમાં પર્વતો ઉપર લોકો ફરવા જાય છે, પ્રવાસન કેન્દ્રો બી બને છે. પર્વતોમાં આવેલા કુદરતી ધોધ જળ વિદ્યુત ઉત્પન્ન કરવા અનુકૂળતા. અમુક ધોધ આવેલા એનાથી ટર્બાઇન ગોઠવીને વિદ્યુત પેદા કરી શકાય છે. તો એટલે એના પર્વતોનું મહત્વ છે. દર પર્વતો વિશે માહિતી પ્રાપ્ત કરી, જેમાં બે પ્રકારના ભૂગર્ભી અને અવશિષ્ટ. ભૂગર્ભીમાં આપણે ઘેડ પર્વત, ખંડ પર્વત, ઘુમ્મટાકાર પર્વત, જ્વાળામુખી પર્વત વિશે અભ્યાસ કર્યો. અવશિષ્ટ પર્વત સુધી માહિતી પ્રાપ્ત કરી અને એનું મહત્વ સમજ્યા. હવે ઉચ્ચ પ્રદેશ છે, તો સોરી મેં 250 મીટર કીધું હતું, પણ 180 મીટર છે. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર વધુ ઊંચાઈ ધરાવતા અને મેજ જેવો સપાટ શિખરવાળા, તેમજ ઉપરથી એકદમ મેજ જેવું હોય, સપાટ હોય એમ ખાસી બધું. પેલા પર્વતમાં ઉપર એકદમ શંકુ આકારનો હોય, તેમાં સીધા ઢોળાવવાળા ભૂમિ સ્વરૂપને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. બરાબર, તો આને ઉચ્ચ પ્રદેશ કહેવાય. 180થી સમુદ્ર તલથી 180 મીટરથી વધુ ઊંચાઈ હોય અને સપાટી ઉપર મેજ જેવો આકાર હોય એમ, કંઈક મૂકી શકીએ આપણે ચાબા એવી રીતે. ઊંચાઈનો આંક પર્વતની જેમ ભ્રામક છે. બરાબર, ઊંચાઈ એની ભ્રામક જ છે, કેમ કે એનો ઉચ્ચ પ્રદેશ આગળ જોયો આપણે ચીનમાં તિબેટનો ઉચ્ચ પ્રદેશ 5000થી વધુ મીટર ઊંચાઈ છે, તો બી એનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. ઊંચાઈનો ભ્રામક આંક છે. જેમ કે યુએસએનું પ્રેરણા મેદાન તથા તેના પૂર્વ ભાગના પીડમોન્ટના ઉચ્ચ પ્રદેશ કરતાં વધુ ઊંચાઈ. આ મેદાન છે, મેદાન 180 મીટર કરતાં એકદમ ઓછી ઊંચાઈ ધરાવતું એને મેદાન કહેવામાં આવે છે. જેમ યુએસમાં કયું મેદાન છે? પ્રેરણાનું મેદાન છે. આ એક ક્વેશ્ચન યાદ રાખવાનું, પ્રેરણાનું મેદાન યુએસએમાં છે. તેના પૂર્વ ભાગના પીડમોન્ટના ઉચ્ચ પ્રદેશ કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. મતલબ ઉચ્ચ પ્રદેશ કરતાં વધુ ઊંચાઈ ધરાવે છતાં પણ એને મેદાન કહેવાય છે. ઉચ્ચ પ્રદેશમાં ભૂમિખંડના 33% વિસ્તાર રોકે છે. ભૂમિખંડોના 33% વિસ્તારમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે. કેટલાક વિદ્વાનો ઉચ્ચ પ્રદેશને ટેબલ લેન્ડ તરીકે ઓળખાવે છે. ટેબલ લેન્ડ મતલબ ટેબલ જેવો આકાર છે, ટેબલ લેન્ડ કહેવાય છે. બરાબર, આ ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી છે. તો ઉચ્ચ પ્રદેશના પ્રકાર જોઈએ આપણે. ઉચ્ચ પ્રદેશ તેના ભૌગોલિક સ્થાન તેમજ નિર્માણ ક્રિયાના આધારે ત્યાં 4 પ્રકારનો વર્ગીકૃત કરવામાં આવે છે. ઉચ્ચ પ્રદેશના પ્રકાર જોઈએ. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ, કિનારાનો ઉચ્ચ પ્રદેશ. આ અલગ અલગ વિસ્તાર વાઇઝના એક્ઝામ્પલ છે. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ બે પર્વતના વચ્ચે હોય એવી રીતે, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ, કિનારાનો ઉચ્ચ પ્રદેશ. બરાબર, તો પહેલા અભ્યાસ કરીએ આપણે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. જ્યારે ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી પર્વત શ્રેણીથી ઘેરાયેલો હોય ત્યારે તેને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. બધી બાજુ ડુંગરા હોય અને વચ્ચે સપાટ વિસ્તાર હોય. બરાબર, ચારે બાજુ ડુંગરાઓથી ઘેરાયેલો હોય. આ બાજુમાં એક આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે, એમાં 2 ડુંગર દેખાય છે, 2 ડાયમેન્શનમાં છે. એટલે ચારે બાજુ પર્વત હોય, વચ્ચે ઉચ્ચ પ્રદેશ, તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો. તો ઉચ્ચ પ્રદેશ કહેવાય. ભૂસંનતિ વળાંક પર ક્ષૈતિજ દિશામાં દબાણ બળ લાગતા ઘેડ પર્વતો ઊંચકાઈ આવે છે, ત્યારે તેનો મધ્યભાગ ઘેડ પડ્યા વગર જ મૂળ સ્થિતિમાં ઊંચકાઈ આવે છે. બરાબર, તો બંને બાજુથી બળ લાગતું હોય સાઈડમાં ઊંચકાઈ આવે, વચ્ચે એમને જોડે બંને પછી જોડે ઊંચકાઈ આવે, એ રીતે ઊંચકાઈ આવે એમ એને. આ મધ્ય ભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ પર્વતની સાથે ભળી જાય છે. અન્ય ઉચ્ચ પ્રદેશ કરતાં તેમની ઊંચાઈ વધુ હોય છે. બરાબર, જેમ કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ.
ભારતની ઉત્તરે તિબેટનો ઉચ્ચ પ્રદેશ, હિમાલય શ્રેણીથી દક્ષિણમાં અમેરિકાના બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ એન્ડીઝ પર્વતોથી અને ઉત્તર અમેરિકાનો કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ રોકીઝ પર્વત શ્રેણીથી ઘેરાયેલા છે. બરાબર. તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે આપણે હિમાલય શ્રેણીથી ઘેરાયેલો છે, જ્યારે દક્ષિણ અમેરિકાનો બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ છે એન્ડીઝ પર્વતથી ઘેરાયેલો છે અને ઉત્તર અમેરિકાનો કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ રોકીઝ પર્વત શ્રેણી કહેવાય. તો ઉત્તર અમેરિકામાં જે રોકીઝ શ્રેણી આવેલી છે એનાથી કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ બને છે. દક્ષિણ અમેરિકામાં જે એન્ડીઝ પર્વત શ્રેણી આવેલી છે એનાથી બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ બને છે. બરાબર. આ પર્વતોથી ઘેરાયેલા ઉચ્ચ પ્રદેશ કહેવાય છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. એક્ઝામ્પલ યાદ રાખવાના. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. જે ઉચ્ચ પ્રદેશની એક તરફ ઊંચા પર્વતો હોય અને બીજી તરફ ઢોળાવદારના નીચા મેદાનો કે સમુદ્રી કિનારામાં ભળી જતો હોય તેવા ઉચ્ચ પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. બરાબર. તો એક બાજુ પર્વત હોય અને બીજી સાઈડ નીચે મેદાનમાં ભળી જતો હોય એમ. આપણે જેમ નાના નાના અમુક વિસ્તારોમાં હોય છે અરવલ્લી એવી રીતે, તો એક બાજુ ઉચ્ચ પ્રદેશ હોય, નીચે પછી સમાંતર મેદાનો હોય એમ. એવા ઉચ્ચ પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. એક બાજુ પર્વત, બીજી બાજુ મેદાનો. દક્ષિણ અમેરિકાના પેટેગોનિયાનો ઉચ્ચ પ્રદેશ અને ઉત્તર અમેરિકાનો પીડમોન્ટનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. દક્ષિણ અમેરિકાનો પેટેગોનિયાનો ઉચ્ચ પ્રદેશ, ઉત્તર અમેરિકાનો પીડમોન્ટનો ઉચ્ચ પ્રદેશ. આ બધા પ્લેસ છે તમને ધીમે ધીમે યાદ રહેશે, એકદમ નહીં યાદ રહે, ખાલી વિઝ્યુલાઇઝ કરવાના, મેપમાં જોવાનું, વાંચવાનું, એવી રીતે તો યાદ રહી જશે ધીમે ધીમે. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. બરાબર. હવે ખંડીય ઉચ્ચ પ્રદેશ જોઈએ. પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસર્જન પ્રક્રિયાને પરિણામે જ્યારે સમગ્ર ભૂમિખંડ કે તેનો ઘણો મોટો ભૂભાગ સમતલ સપાટી સાથે ઊંચકાય છે તો તેઓ ભૂમિ સ્વરૂપ ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. બરાબર. તો શું થાય, એક આખો ભાગ ઊંચકાઈ આવે એમ. આ બાજુમાં ખંડીય ઉચ્ચ પ્રદેશનું દોરી છે આકૃતિ, એવી રીતે. ક્યારેક ફાટપ્રોસરણથી લાવા વિસ્તૃત વિસ્તારોમાં પથરાઈ ઠરવાથી પણ આ પ્રકારનો ઉચ્ચ પ્રદેશ, લાવા હોય, એક બહુ જ્વાળામુખી હોય તો શંકુ આકારનો ના થાય, પરંતુ ખાસા બધા મોટા વિસ્તારમાં ફેલાઈ જાય તો પણ આવો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ રચાય છે. દક્ષિણ ભારતનો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ છે એ બી ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. આફ્રિકાનો ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ, દક્ષિણ આફ્રિકાનો કારો ઉચ્ચ પ્રદેશ ભૂમિખંડો ઊંચાઈથી બનેલા છે. બરાબર. આ ખંડીય ઉચ્ચ પ્રદેશના એક્ઝામ્પલ છે. થોડું સમજી શકાય એવું છે કે પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસર્જન ક્રિયાને પરિણામે સમગ્ર ભૂમિખંડ અને તેનો ઘણો મોટો ભૂભાગ સમતલ સાથે સપાટીએ ઊંચકાઈ આવે. બાજુમાં આકૃતિ એક્ઝામ્પલ દર્શાવેલો છે બધા. એના એક્ઝામ્પલ દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, આફ્રિકામાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ, દક્ષિણ આફ્રિકાનો કારો ઉચ્ચ પ્રદેશ, આ બધા એના એક્ઝામ્પલ છે. હવે કિનારાનો ઉચ્ચ પ્રદેશ જોઈએ. ભૂસંચાલનથી સમુદ્ર કિનારા નજીકના પ્રદેશ સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ સુધી ઊંચકાય અથવા ભૂમિખંડો તટવર્તી પ્રદેશો નીચે બેસી જવાથી બાકી રહેલા ઊંચા ભાગને કિનારાના ઉચ્ચ પ્રદેશ તરીકે કહે છે. આ ઉચ્ચ પ્રદેશ મોટા ભાગે ખંડીય છાટલીઓ સાથે એકરૂપ થયેલા, મતલબ સમુદ્રમાં જે ખંડીય છાટલી એ બધા જોવા મળે છે સમુદ્રમાં, આપણે આગળ જોઈએ છીએ, તો એના જે કિનારામાં હોય તો આવા ઉચ્ચ પ્રદેશ ત્યાં જોવા મળે છે. જેમ કે એક બાજુ પર્વત હોય, પછી ધીમે ધીમે અંદર સાઈડ જતા હોય તો એને કિનારાના ઉચ્ચ પ્રદેશો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના પૂર્વ કિનારોનો કોરોમંડલ ઉચ્ચ પ્રદેશ અને આફ્રિકાનો ટાંગનિકાનો ઉચ્ચ પ્રદેશ, આ પ્રકારના આપણા કોરોમંડલ છે પૂર્વ કિનારામાં, એ આનો એક્ઝામ્પલ છે કિનારાનો ઉચ્ચ પ્રદેશનો. ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે? ઉચ્ચ પ્રદેશનો ખનિજ ભંડાર છે. બરાબર. એ બી ખનિજના ભંડારો હોય છે. ઉચ્ચ પ્રદેશ લાવા કાળી જમીન કપાસના પાક માટે ઉત્તમ છે. કપાસની કાળી જમીન. ઉચ્ચ પ્રદેશ ટૂંકા ઘાસ ધરાવતા પ્રદેશોમાં પશુપાલન થઈ ગયું. ઉચ્ચ પ્રદેશની સપાટી એકદમ સમતલ હોય, મેઘ જેવી, એટલે ત્યાં ઘાસચારો ઉગી નીકળતો હોય. પ્રદેશોમાં વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં જંગલોમાંથી વન્ય પેદાશો પ્રાપ્ત થાય છે જે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. બરાબર. સમજી શકાય એવા એના એક્ઝામ્પલના ઉપયોગો છે ઉચ્ચ પ્રદેશોના. પર્વતો જેમ જ છે. હવે મેદાનો વિશે અભ્યાસ કરીએ. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર ઓછી ઊંચાઈ ધરાવતા અને લગભગ સમતલ સપાટી ધરાવતા તેમજ એક સમાન ખડક રચના ધરાવતા ભૂમિ સ્વરૂપનું મેદાન કહે છે. એક સમાન ખડક રચના હોય એની. બરાબર. 180 મીટરથી ઓછી ઊંચાઈ. આ ભૂમિ સ્વરૂપ જેમ મેદાનની જેમ ઊંચાઈનો આંક પણ બ્રાહ્મણ છે. યુએસએનું પ્રેરણનું મેદાન ઊંચાઈ સમુદ્ર સપાટી 1500 મીટર ઊંચાઈ સુધી છે તો એ બી મેદાન કહેવાય છે યુએસના પ્રેરણનું મેદાન. પશ્ચિમ એશિયામાં આવેલું જોર્ડ નદીનું મેદાન સમુદ્ર સપાટી કરતાં પણ નીચું છે. બરાબર. પશ્ચિમ એશિયામાં જે જોર્ડનું મેદાન, નદીનું મેદાન છે એ તો સમુદ્ર સપાટી કરતાં પણ નીચું છે તો બી એને મેદાન કહેવામાં આવે છે. મેદાન સૌથી મેક્સિમમ ભાગ રોકે છે. ભૂમિખંડો ભૂમિ ક્ષેત્રના 41% ભાગમાં મેદાનો આવેલા છે. એટલે જ આપણે સંસ્કૃતિ પાંગડી છે આટલી બધી. મેદાનોના પ્રકાર જોઈએ હવે. કિનારાના મેદાનો કહેવાય છે ઘસારણના મેદાનો અને નિક્ષેપણના મેદાનો. કિનારાના મેદાનો, ઘસારણના મેદાનો, નિક્ષેપણના મેદાનો. ઉચ્ચ પ્રદેશના પ્રકાર કયા કયા જોયા આપણે? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ અને કિનારાના ઉચ્ચ પ્રદેશ. આ એક્ઝામ્પલના પ્રકારો યાદ રાખવાના. પછી એની જે થોડા ઘણા ઉદાહરણો હોય એ યાદ રાખવા, એટલે ક્વેશ્ચન ફસાઈ જાય આપણા
સકંજામાં. કિનારાના મેદાનો, ઘસારણના મેદાનો, નિક્ષેપણના મેદાનો. કિનારાના મેદાનો શું કહે છે? સમુદ્ર કિનારાની નજીક આવેલા મેદાનને કિનારાના મેદાન કહેવાય છે. એકદમ ઓબ્વિયસ છે, સમુદ્ર કિનારા નજીક આવેલા હોય મેદાનને કિનારાના મેદાન કહેવાય છે. આ મેદાનનો ઉદ્ભવ ખંડીય છાટલીના વિસ્તાર ઊંચાઈ આવવાથી થયો છે. બરાબર, ખંડીય છાટલી હોય એ ઊંચાઈ આવે, સમુદ્ર આપણે ખંડીય છાટલી એ બધું જોઈએ છે, છિદ્ર બધું, ઢાળ ને બધું, તેમનો ઢાળ સમુદ્ર તરફ ઢળતો જોવા મળે છે. નદીનો ખંડ અંદરના ભાગોમાંથી કામ ધસડી લાવી આવા મેદાનો નિક્ષેપણ કરી તેઓને સમતલ બનાવે છે. નદીનું કામ જે હોય એ આ જે એકદમ ઢાળ હોય એમાં નદીના મેદાનો આવતા આવતા જાય, એમ ઢાળ છે થોડો 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 સીધું સમતલ થતો જાય, તો આ કિનારાના મેદાનો ત્યાં રચાય છે. ઘણીવાર ઘસારણને પરિણામે પણ મેદાનો રચાય. ઘણીવાર ઉચ્ચ પ્રદેશનું ઘસારણ થઈ જાય એટલે શું થાય કે ઉચ્ચ પર ઢાળ હોય તો ઢાળ એકદમ ઘસાતો જાય અને સમતલ થઈ જાય, તો એ ઘસારણથી બી તૈયાર થાય છે અને નિક્ષેપણથી બી તૈયાર થાય છે. બંને રીતે મેદાનો તૈયાર થાય છે. ઘણીવાર ઘસારણને પરિણામે મેદાનો બને છે. આવા મેદાનો ક્ષારયુક્ત જમીનને કારણે મોટા ભાગે ખેતી માટે બિનઉપયોગી, કેમ કે આ બધું ક્ષાર ઘણો બધો સમુદ્ર કિનારે ઠલવાતો હોય નદીઓ માટે. એટલે ભારતમાં માલાબાર કિનારે અને જાપાનના પૂર્વ કિનારે આ મેદાનો આવેલા છે. ભારતમાં માલાબાર તટ છે, જાપાનનો પૂર્વ કિનારો છે. કિનારાના મેદાનો, ઘસારણના મેદાનો. આ મેદાનની રચનામાં ધોવાણ અને ઘસારણ બળો જેવા કે નદી, હિમનદી, પવન વગેરે ભાગ ભજવે. નદી, હિમનદી, પવન આ બધા ઘસારણ કરતા જાય એટલે આ બધા ઘસારણથી થયેલા મેદાન તૈયાર થાય. ગતિશીલ બળોના સતત ઘસારણ કાર્યથી પર્વતો, ઉચ્ચ પ્રદેશો ઘસાઈને સમતલ, પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશ હોય, આ બહુ લાંબી પ્રોસેસ છે. ઘસારણથી એકદમ ઉચ્ચ પ્રદેશો હોય એ મેદાનોમાં પરિવર્તિત થઈ જાય. પર્વતો પહેલા ઉચ્ચ પ્રદેશો બને, પછી મેદાનોમાં કન્વર્ટ થઈ જાય. તેમાં પોચા ખડકો ઝડપથી ઘસાય છે, જ્યારે નક્કર ખડકો ધીમે ધીમે ઘસાઈને મૂળ સ્થાને ટકી રહેલા જોવા મળે છે. આ મેદાનો પેનીપ્લેન કહેવામાં આવે છે આ મેદાનોને. બરાબર, ઘસારણથી તૈયાર થાય છે. નદીના ઘસારણ કાર્ય રચાયેલા મેદાનોમાં દિલ્હીના પશ્ચિમે આવેલો અરવલ્લી પ્રદેશ. બરાબર, અરવલ્લી પ્રદેશ છે નદીના કિનારે. નદીના ઘસારણ મતલબ નર્મદા, યમુના, બધી ઘણી બધી નદીઓ છે, એના ઘસારણના કારણે એનો મેદાન તૈયાર થઈ જાય છે. એમ પૂર્વમાં ઇંગ્લેન્ડનું મેદાન, રશિયાના મધ્યના મેદાનો, પેરિસનું બેસિન મુખ્ય છે. હિમ નદીકૃત મેદાનો કેનેડા, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ વગેરે દેશોમાં જોવા મળે છે. સૂકા અને અલ્પવૃષ્ટિવાળા મેળવતા રણ પ્રદેશોમાં પવન દ્વારા રચાયેલા ઘસારણના મેદાનો જોવા મળે છે. તો રણ પ્રદેશમાં પવન દ્વારા ઘસારણના મેદાનો તૈયાર થાય, જ્યારે બીજી બધી જગ્યાએ નદીઓના ઘસારણના લીધે મેદાનો તૈયાર થાય છે. આ બધા ઘસારણના મેદાનો છે. હવે નિક્ષેપણના મેદાનો જોઈએ. ગતિશીલ બળો નદી, હિમનદી તથા પવન દ્વારા નિક્ષેપણ, મતલબ ઘસારણ થાય પછી બધું લઈને ક્યાંક ઠાલવશે તો ખરા ને નિક્ષેપણ, પોતાની સાથે લાવેલો વહનભૂત ખેંચી જવાની ક્ષમતામાં ઘટાડો થતાં નિક્ષેપણ કરે છે. અને આમ નિક્ષેપણના મેદાન જ્યારે સમતલ ભાગ પર જાય એટલે નદી પોતાનો પ્રવાહ ધીમો કરી નાખે, બધું ઠાલવવા લાગે. એવી રીતે નદી પર્વતીય ક્ષેત્રમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશી ત્યારે તેની ખીણ નજીક કાંકરા, ખડક ટુકડા, રેતીના નિક્ષેપણ દ્વારા તટીય મેદાન બનાવે છે. તેના વિશિષ્ટ આકારને કારણે તેને પંખાકાર મેદાન કહે છે. નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેના પાણી કિનારાના આજુબાજુ ફેલાઈ જાય છે, ત્યારે કાંપ નિક્ષેપણ દ્વારા પૂરનું મેદાન બને છે. જ્યારે નદી સમુદ્રને મળે છે ત્યારે ધીમા વેગના કારણે મુખ્ય આગળ પુષ્કળ કામ ઠલાવતા મુક્ત ત્રિકોણ મેદાન બનાવે છે. તો નદી કેટલા પ્રકારના મેદાન બનાવે? પંખાકાર બનાવે. આમ પંખા જો ચાઇનીઝ પંખો આવતો એવી રીતે મેદાન બનાવે. સમુદ્ર મતલબ પર્વત પરથી નીકળે બહાર એટલે એકદમ ફેલાઈ જાય, પંખાકાર છે. બરાબર, અમુક પૂરના મેદાન બનાવે. મુક્ત ત્રિકોણ, ગંગાનો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે, એવી રીતે મુક્ત ત્રિકોણ મેદાન બનાવે, જે ફળદ્રુપ હોવાથી ખેતી માટે ઉત્તમ ગણાય છે. મુક્ત ત્રિકોણ મેદાન ઉત્તમ ગણાય. મુક્ત ત્રિકોણ બનાવવા માટે કેટલીક મૂળ અનિવાર્ય છે, કેટલીક બાબતો, જેમ કે એક નદીમાં બારે માસ પાણીનો જથ્થો હોવો જોઈએ. નદીમાં વિપુલ પ્રમાણમાં વહન બહુ જરૂરી છે. જેમ કે આપણે ગંગા નદી છે એ સૌથી મોટો મુક્ત ત્રિકોણ બનાવે છે બંગાળમાં. બરાબર, તો બારે માસ નદી ચાલે છે, પોતાનો વહન બોજ ઘણો બધો દૂરથી આવે છે નદી, એટલે વહન બોજ લઈ આવે છે. નદી સમુદ્ર મળે ત્યારે તેનો વેગ પણ ધીમો થઈ જાય છે. સમુદ્રમાં તોફાન, મોજા કે મોટી ભરતી આવતી ન હોય. બરાબર, તો સમુદ્ર મોટી ભરતી ના હોય, ભરતી આવે તો મેદાનનો નાશ થઈ જાય, બની ના શકે. એમ આવા મુક્ત ત્રિકોણનું એક્ઝામ્પલ. તો આ એની શરતો છે, આટલી શરતો હોય તો મુક્ત ત્રિકોણ મેદાન બનાવી શકાય. એમ ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી, યુએસમાં મિસિસિપી, આ નદી યાદ રાખવાની હોય, એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે. મિસિસિપી નદી ક્યાં આવેલી છે? યુએસમાં છે. ઇજિપ્તમાં નાઇલ, મ્યાનમારની ઈરાવદી નદી વગેરે નદીઓ મુક્ત ત્રિકોણ મેદાન બનાવે છે. આ તમારે કોઈ બી સેન્ટેન્સ હોય ને એને ઘણી બધી રીતે જોઈ લેવાનું. જેમ કે યુએસમાં મિસિસિપી નદી છે, તો નદી ક્યાં આવેલી છે? તો યુએસમાં આવેલી છે. બરાબર, તો એ આ મુક્ત ત્રિકોણમાં આપણે ટોપિક ભણીએ છીએ, પરંતુ નદી ક્યાં છે એ વસ્તુ યાદ રાખી લીધી આપણે. એવી રીતે 360 ડિગ્રીથી તમારે વાંચવાનું. ઇજિપ્તમાં નાઇલ નદી છે, મ્યાનમારની ઈરાવદી નદી છે. એક્ઝામ્પલ મતલબ નાઇલ નદી ક્યાં છે? ઇજિપ્તમાં આવેલી છે. મ્યાનમારમાં ઈરાવદી નદી આવેલી છે. આવી રીતે અલગ અલગ પ્રકારનું યાદ રાખતું જવાનું. મુક્ત ત્રિકોણ મેદાનો બનાવેલા છે. હિમ નદી પીગળે છે ત્યારે તેમાં રહેલા પદાર્થ ચારે બાજુ પથરાઈ જાય છે. હિમ નદી આ નિક્ષેપણ કાર્ય રચાયેલા મેદાનને
ડ્રીપ પ્લેન કહે છે, ડ્રીપ પ્લેન ઊંચા અક્ષાંશ ક્ષેત્રમાં આવેલા કેનેડા, નોર્વે, સ્વીડન, ગ્રીનલેન્ડમાં વગેરેમાં આવો, કેમ કે ત્યાં જ આપણે હિમ જોવા મળે ઉત્તર ધ્રુવ તરફ જઈએ તેમ ઊંચાવાળા વિસ્તારોમાં, એટલે ત્યાં આવા પ્રકારના મેદાનો જોવા મળે છે. આપણે અહીંયા જમ્મુ કાશ્મીર થોડા ઘણા જોવા મળતા હશે. પવન ઘસાણ દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ કોઈ અવરોધ આવતા અથવા પવનનો વેગ ધીમો પડતા તેનું નિક્ષેપણ થાય છે, જેના પરિણામે જે મેદાન બને છે તેને લોયસનું મેદાન કહે છે. ચીનમાં પીળી માટીનું મેદાન, યલો મેદાન આવેલું છે, પીળી માટીનું મેદાન છે, એકદમ યલો. આનું ઉત્તમ દ્રષ્ટાંત છે, બરાબર. તો પવનના ઘસાણના કારણે લોયસનું મેદાન મેદાન બને છે. મેદાનનું મહત્વ શું છે જોઈએ આપણે. મેદાનમાં માનવીના વિકાસમાં મોટો ફાળો છે મેદાનોનો, કેમ પર્વતોમાં માનવી તો રહી ના શકે. પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ મેદાની ક્ષેત્રમાં થયેલો છે. મેદાનમાં ખેતી, ઉદ્યોગ, પરિવહન, વ્યાપાર વગેરે પ્રવૃત્તિઓ વિકસવાની તકો મળી રહે છે. વિશ્વની કુલ વસ્તીના આશરે 75% વસ્તી મેદાની વિસ્તારમાં વસવાટ કરે છે. વિશ્વના કેટલાક મોટા શહેરો મેદાની વિસ્તારમાં વિકસ્યા છે. અહીં સાહિત્ય, કલા, સંગીત, સ્થાપત્ય વગેરે કલાનો ઉદ્ભવ, સંવર્ધન, વિકાસ છે, બરાબર. મેદાનમાં જ બધું માણસ પ્રવૃત્તિ કરી શકે છે. ભૂસ્વરૂપી પ્રક્રિયાઓ જોઈએ હવે. મેદાનનું મહત્વ જોયું. ભૂસંચાલનની પ્રક્રિયા પરિણામ ભૂસપાટી પર પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો અને ખીણો સર્જન થાય છે. ઘસાણના બાહ્ય બળો તેનું વિસર્જન કરવાની શરૂઆત કરે છે. આમ પૃથ્વીની સપાટી પર કશું જ કાયમી નથી. બાહ્ય બળોનો આદિ સ્ત્રોત સૂર્ય છે. તેના ફળસ્વરૂપે પવન, નદી, હિમનદીનો ઉદ્ભવ, સમુદ્રના મોજા વગેરે સ્થાપક બળો નિર્માણ પામે છે. તે ઘસાણ, સ્થાનાંતર, નિક્ષેપણ એમ ત્રિવિધ પ્રક્રિયાને કારણે ભૂમિ સ્વરૂપે ઉદ્ભવ અને હાસ થાય છે, બરાબર. તો ભૂમિ સ્વરૂપીય પ્રક્રિયાઓ જોઈએ આપણે હવે. તો એમાં આ બધું વર્ણન કરેલું છે થોડું ઘણું. તો સમસર સ્થાપક બળોના બે વિભાગ પડે છે, સ્થાયી બળો અને ગતિશીલ બળો, બરાબર. તો સમસર સ્થાપક બળો છે એના બે પાર્ટ છે, સ્થાયી બળો અને ગતિશીલ બળો. સ્થાયી બળોમાં શું છે, જે બળો જે તે ખડક પદાર્થને તેની મૂળ જગ્યાએ જ તોડી નાખે તેને સ્થાયી બળો કહે છે. તેમાં સૂર્યની ગરમી, ભેજવાળી હવા, હિમ, વરસાદ, વનસ્પતિના મૂળ, જીવજંતુઓ અને માનવીનો સમાવેશ થાય છે, બરાબર. ત્યાં તોડીને ત્યાં જ મેદાન બની જાય એમ. આ બળો ગતિ હોતી નથી અને તેમને સ્થાયી બળો કહે છે. આ બળોની સપાટી નજીકના સ્તરોમાં ખડકો તોડી અપક્ષરણ ક્રિયા થાય, બરાબર. ત્યાં તોડી નાખે. ખવાણ શું કહે છે, ગતિશીલ બળોમાં પવન ને બધા, નદી, પવન, આ બધા ગતિશીલ બળો છે. ખવાણ વિશે જોઈએ. પૃથ્વીની સપાટી પર આવેલા ખુલ્લા ખડકો કે થોડી ઊંચાઈ સુધી રહેલા ખડકોનું એના એ સ્તરે સ્થાનો પર ભૌતિક, રાસાયણિક કે જૈવિક ક્રિયાઓ દ્વારા વિભાજન તથા વિઘટન થાય તો આ પ્રક્રિયાને ખવાણ કહે છે. તો આમાં સ્થાયી બળોમાં ખવાણ છે અને ખવાણના પાછા બે પ્રકાર પડે છે, ભૌતિક ખવાણ, રાસાયણિક ખવાણ. ભૌતિક ખવાણ તાપમાન, વરસાદ, હિમ, વનસ્પતિ અને માનવી છે તેમાં તેમનું ભૌતિક સ્વરૂપ બદલાય છે, પરંતુ રાસાયણિક બનાવ કોઈ ફેરફાર થતો નથી, તેથી તેને ભૌતિક ખવાણ કહે છે. ભૌતિક, બરાબર. એને રાસાયણિક પ્રક્રિયામાં કોઈ ફેરફાર ના થાય, ખાલી એનું સ્ટ્રક્ચર બદલાઈ જાય એમ. તાપમાન, સૂર્યની ગરમીના કારણે ખુલ્લો ખડકો તપે છે અને તેનું પ્રસરણ થતાં તેના કદમાં વધારો થાય છે. રાત્રે તાપમાન ઘટે છે, સંકોચ જાય, રોજ પ્રસરણ થાય, સંકોચ પ્રસરણ થાય, એટલે થોડો બળદ થઈ જાય, પણ તૂટે જાય. આમ આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. પરિણામે ખડકોમાં તિરાડ પડે છે. કાળક્રમે ખડકો નાના મોટા ટુકડાઓમાં વિભાજન થવા લાગે છે, જેને ખંડ વિભાજન કહે છે. બેસાળ ખડકો ઉપર આવું ખવાણ વિશેષ જોવા મળે છે, બેસાળ ખડકોમાં. તો આ તાપમાનના કારણે એનું થાય છે ખડકમાં. ખનિજ દ્રવ્યમાં ગરમીની પ્રસારણ પામવાથી અને ઠંડીથી સંકોચન પામવાથી ક્ષમતા અલગ અલગ હોવાની પ્રસરણ અને સંકોચન અસમાન રીતે થવાથી ખડકોમાં નાના મોટા કણ છૂટા પડે છે. મતલબ આનું ખનિજો હોય ખડકમાં, એક પથ્થરમાં નાના ઘણી બધી ખનિજો હોય છે, તો બધાને પ્રસરણ અને સંકોચન થવાની અલગ અલગ પ્રક્રિયા હોય, એટલે બળદ થઈ જાય એમ, બધા એકબીજાના અણુઓ તૂટી જાય, તે વિભંજન કહેવાય છે તેને. રેતીના ખડકો અને ગ્રેનાઇટના ખડકોમાં કણ વિભંજન જોવાય છે, બરાબર. તો આ રીતે ખડકો તૂટતા હોય છે. એક સ્તર ઉપર બીજું સ્તર ગોઠવાયેલું હોય તેવા ખડકોમાં એક સ્તર પછી બીજું સ્તર અલગ થાય છે, જેથી સ્તર વિભંજન પડ ખવાણ કહે છે. બેસાળ ખડકોમાં સામાન્ય રીતે આ પ્રકારનું વિભાજન જોવા મળે છે, બરાબર. તો ખંડ વિભાજન આવી રીતે થાય, બધા જોડાયેલા હોય પછી તૂટી જાય અલગ અલગ. સ્તર વિભાજન આવી રીતે થાય, એક સ્તરો અલગ અલગ થતા જાય, ઉપરનું કવચ અલગ થઈ જાય, પાછો અલગ એવી રીતે. અને કણ વિભાજન, તો કણ વિભાજન નાના નાના ટુકડાઓ વિભાજિત થઈ જાય એમ. તો આ છે સ્થાયી બળો ચાલે છે. સ્થાયી બળોમાં આપણે ખવાણ વિશે અભ્યાસ કર્યો. એમાં ભૌતિક ખવાણ અને રાસાયણિક ખવાણ, બે પ્રકારના ખવાણ. હવે હિમના કારણે જોઈએ. ખૂબ ઊંચાઈ ધરાવતા પર્વતો અને ઊંચા અક્ષાંશ ઠંડા પ્રદેશોમાં દિવસ દરમિયાન તિરાડોમાં ભરાઈ રહેલું પાણી હિમમાં રૂપાંતર થાય છે. પાણી કરતાં હિમ વધારે જગ્યા રહે છે, તેથી ખડકોમાં બાજુમાં પર દબાણ કરે છે, જેથી ક્રમશઃ વધુને વધુ પહોળી બને છે. કાળક્રમે સખત ખડકોમાં કણ વિભાજન અને છિદ્રાળુ ખડકોમાં કણ વિભાજન થાય છે, બરાબર. તો વચ્ચે પાણી ભરાયેલું હોય અને ઠંડીના કારણે પાણીનો બરફ થાય, એટલે સખત દબાણ કરે બાજુમાં, એટલે એના કારણે બી
ખંડ વિભાજન થાય છે. સખત ખડકો ખંડ વિભાજન થાય, જ્યારે છિદ્રાળુ ખડકો હોય એમાં કણ વિભાજન થાય. વરસાદ કે પવનના સતત અનુભવાતા ઘસારણથી ખડકો પોતાના મૂળ જગ્યાએ વિભાજન પામે છે. વનસ્પતિના ખડકોની તિરાડોમાં પ્રવેશીને ખડકો તોડે છે. જીવજંતુઓ અને કેટલાક પ્રાણીઓ જમીન તથા ખડકોનો કોતરો પોતાના બનાવીને ખડકોને તોડે છે. તેમજ માનવ આર્થિક પ્રવૃત્તિ માટે ખડકોને તોડી ખનિજ મેળવવાનું ખડકોનું વિભાજન કરે. બરાબર, હિમના કારણે ભૌતિક આ પ્રકારના ભૌતિક ખવાણ છે. હવે રાસાયણિક ખવાણ જોઈએ. ખડકોમાં બંધારણમાં અનેક ખનિજો જોવા મળે છે. તાપમાન, બાષ્પ અને વાયુઓના કદના કારણે ખનિજોના બંધારણમાં ફેરફાર થાય છે. ખડકો નબળા પડે છે અને ખવાણ પામે છે. આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા કહે છે. તેમાં ઓક્સિડેશન અને કાર્બોનેશન તેમજ હાઇડ્રેશન પ્રક્રિયાઓ મુખ્ય છે. ઓક્સિડેશન, કાર્બોનેશન અને હાઇડ્રેશન પ્રક્રિયાને કારણે ખવાણ થાય છે. મોસમી આબોહવા ધરાવતા પ્રદેશમાં ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે કે પાણીમાં સંયોજન લોહ તત્વોવાળા ખડકો ઓક્સાઇડ કાઠ બનાવે છે. આ પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય છે. બરાબર, ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે કે પાણીના સંયોજન સ્વરૂપે લોહ તત્વવાળા ખડકો જે હોય એમાં ઓક્સાઇડ બનાવે, કાઠ બનાવે, એના લોહ તત્વવાળા હોય એને ઓક્સિડેશન કહેવાય છે. વરસાદનું પાણી વાતાવરણ રહેલા કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી મંદ કાર્બોનિક એસિડ બને છે. શું બને છે? મંદ કાર્બોનિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ સંયોજનથી. ખનિજો કે રાસાયણિક ક્રિયા કરી કાર્બોનેટ્સનું રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાને કાર્બોનેશન કહેવાય છે. તેનાથી ખડકો નબળા પડી વિઘટન પામે છે. ચૂનાના ખડકો અને આરસપાણ પર તેની વિશેષતા. ચૂનાના પથ્થર હોય એમાં કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી કાર્બોનિક એસિડ બનાવે, પછી એનું ખવાણ થઈ જાય. આ રાસાયણિક પ્રકારના કહેવાય છે. તો આપણે સ્થાયી બળો વિશે અભ્યાસ કર્યો. તેમાં ભૌતિક અને ભૌતિક વિશે જોયું. ભૌતિકમાં આપણે ખડકો અને હિમ જોયું. રાસાયણિકમાં જોયું આપણે, એમાં અલગ અલગ ઓક્સિડેશન, કાર્બોનેશન પ્રક્રિયાઓ થાય છે. હવે ગતિશીલ બળો જોઈએ. તો જે બળો પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય અને તેમ કરતાં કરતાં તે ખડકોનું ધોવાણ થાય છે, તેમાં બળોને ગતિશીલ બળો કહે છે. બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, વહન કરી. જેમાં વહેતું જળ, નદી, હિમનદી, પવન, ભૂમિગત જળ અને સમુદ્ર મોજાઓનો સમાવેશ થાય છે. આ બળો ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય દ્વારા વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. બરાબર, આ ગતિશીલ બળો છે. નદી, હિમનદી, પવન, ભૂમિગત જળ, સમુદ્રના મોજાઓ પણ છે. બરાબર, તો આના વિશે આપણે અભ્યાસ કરીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. દરેક પ્રકારના કયા આકારના તૈયાર થાય છે એ બધું વસ્તુ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની છે. તો પહેલાં નદીથી જોઈએ આપણે. વહેતું જળ, નદી. પૃથ્વીની સપાટી પર ઊંચા ઢોળાવો ઉપરથી નીચા ઢોળાવો તરફ ગુરુત્વાકર્ષણ બળને કારણે તેના વહન માર્ગમાં સ્વાભાવિક રીતે વહેતા જળ પ્રવાહ નદી કહેવામાં આવે. બરાબર, તો નદીની ડેફિનેશન શું છે કે તે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઊંચાવાળા ભાગથી નીચેવાળા ભાગ પર વહેતું હોય એમ પાણી, નદી પ્રવાહને જળ પ્રવાહ નદી કહેવામાં આવે છે. વહેતું જળ માર્ગમાં આવતી ઢોળા સંબંધિત વિષમતાઓ દૂર કરી વિશિષ્ટ ભૂદ્રશ્યાવલીનું નિર્માણ કરે છે. આમ નદી કાર્ય ઘસારણ, પરિવહન, નિક્ષેપણ 3 ભાગમાં. તો નદીમાં ઘસારણ, પછી નિક્ષેપણ અને ઘસારણ, પરિવહન, નિક્ષેપણ આ 3 ભાગમાં વિભાજિત છે. નદી પહેલાં હોય એમાં ઘસારણ કરે પર્વતનું, પછી એનું પરિવહન કરે, પરિવહન એને લઈ જાય, પછી ત્યાં કઈક જગ્યાએ ઠાળતી હોય છે. આ 3 કામ કરે છે નદી. તો નદીનું ઘસારણ કાર્ય જોઈએ. નદી પોતાના માર્ગમાં આવતા ખડકોને તોડીને વહન બોજ છૂટો પાડે છે, જે ઘસારણ પ્રક્રિયામાં ઓજાર બને છે. આમ ઘસારણનો આધાર વહન બોજનો જથ્થો, કદ, આકાર, નદીના પ્રવાહનો ઢોળાવ, ખડકોનું બંધારણ અને નદીનો વેગ ઉપર આધાર રહે છે આનું. બરાબર, નદીના ઘસારણથી વી આકારની ખીણ, જળધોધ, કોતરો, સંરચનાત્મક પગથિયા જેવા ભૂમિ સ્વરૂપ બને છે. તો નદીના ઘસારણ કાર્યથી કયા સ્વરૂપો પેદા થાય છે? તો વી આકારની ખીણ બને છે, એક તો યાદ રાખવાની. જળધોધ તો આપણે સિમ્પલી યાદ રહે, કોતરો બી યાદ રહે. સંરચનાત્મક પગથિયા જેવા ભૂમિ સ્વરૂપ બને છે. બરાબર, તો સ્ટેપ ફાર્મિંગ બી કરતા હોય છે ખેડૂતો, તો એ રીતે નદીના ઘસારણ કાર્યના લીધે તૈયાર થાય છે. તો આ પર્વતની અવસ્થા, મેદાનની અવસ્થા, મુક્ત ત્રિકોણ અવસ્થા, આ બધી નદીઓની અવસ્થા છે. પર્વત પરથી નીચે આવે, પછી નદીની પ્રવાહ એકદમ ધીમે થાય, પછી સમુદ્રમાં ઠલવાઈ જાય. નદી ખીણનો ક્રમિક વિકાસ. બરાબર, નદી ખીણનો વી આકારની ખીણ છે, પછી હિમ નદીના કારણે યુ આકારની ખીણ તૈયાર થાય છે. નદી પ્રવાહ જાઓ પર્વતો પરથી પડતી હોય, નક્કર ખડક હોય, નક્કર ખડક નહીં તૂટે, નક્કર ખડક આવી સીધી આમ બ્લોક થાય. પછી પોચા ખડક હોય અંદરની સાઈડ. પછી રચનાત્મક પગથિયા આવી સ્ટેપ તૈયાર થાય નદીના લીધે. બરાબર, તો એ ઘસારણ કાર્યના લીધે તૈયાર થાય છે આ બધા. પરિવહન કાર્ય. નદી ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલા વહન બોજ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાના કાર્યને નદીનું પરિવહન કાર્ય કહે છે. દ્રાવ્ય પદાર્થો દ્વારા નદીના દ્રાવણ સ્વરૂપે ઓગળીને આગળ વધી સૂક્ષ્મ કણો, તરલ અવસ્થામાં અને મોટા કદના કાંકરા નદીના તળ ઉપર કૂદતા કે ઘસડાતા આગળ ખેંચાઈ જાય છે. બરાબર, તો આ પરિવહન કાર્યક્રમ કાંકરા બધું એનું જોડે લઈ જાય એમ, પછી ઘસાણ કરે એમ માટી બની જાય, નાના કાંકરાઓ બની જાય સૂક્ષ્મ તરલ અવસ્થામાં. નિક્ષેપણ કાર્ય છે. તો નિક્ષેપણ કાર્યમાંથી જે ભૌતિક આકારો તૈયાર થાય એ બી આપણે યાદ રાખવાના છે.
જે આપણે ઘસારણ કાર્યમાં યાદ રાખ્યા, વિયાકારની ખીણ છે એ બધા. હવે નિક્ષેપણ કાર્યને યાદ રાખવાના છે. ઘસારણ કાર્ય દ્વારા મેળવેલો વહન બોજ પાણીમાં વેગમાં ઘટાડો થતા નદી કે વહન બોજ જે તે સ્થળે પાથરે છે. આ ક્રિયાને નિક્ષેપણ કહેવાય છે. નદી પાથરે છે એમ ડેફિનેશન યાદ રાખવાની બધી. આ નિક્ષેપણથી કાંપના શંકુ, પંખાકાર મેદાનો, પૂરના મેદાનો, મુખ ત્રિકોણ આ બધા એ ભૌમિતિક આકારો બનાવે છે. તળેટીનું મેદાન, પંખાકાર મેદાન. પંખાકાર આવી રીતે હોય, બે પર્વત નદીનું વહન માર્ગ હોય, પછી પર્વત વચ્ચેથી બાળ નીકળે ત્યારે પંખા, ચાઇનીઝ પંખા જેવું મેદાન બનાવે, એને પંખાકાર મેદાન કહેવાય છે. બરાબર. એને કાંપના શંકુ બનાવે, પૂરના મેદાન, મુખ ત્રિકોણ બી બનાવે છે. પવન, તો હવે પવન વિશે અભ્યાસ કરીએ. નદી વિશે આપણે અભ્યાસ કર્યો. ગતિશીલ બળોમાં પવન પણ આગવું મહત્વ ધરાવે છે. ઊંચું તાપમાન, નહિવત વરસાદ, શુષ્ક કે અર્ધશુષ્ક પ્રદેશમાં પવનનું કાર્ય વધુ અસરકારક જોવા મળે છે. પવનમાં ઘસારણ, પરિવહન, નિક્ષેપણ 3 કાર્યો જે નદીમાં થાય છે એ બી પવન દ્વારા થાય છે. અવનવા ભૂમિ સ્વરૂપોનું સર્જન થાય છે. તો ઘસારણ કારણે શું થાય છે? પવન પોતાના વહન માર્ગમાં આવતા પદાર્થો પોતાની સાથે આગળ લઈ જઈ અને પોતાનો ઓજાર બનાવી માર્ગમાં આવતા ખડકોનું ઘસારણ કરી અનેક ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. તેને પવનનું ઘસારણ કાર્ય કહેવામાં આવે છે. તે મુખ્યત્વે ઉડનપાત્ર અથવા પવનગત, ભૂછત્ર, ખડક, જુગેન, યાર્ડન, ઇન્સેનબર્ગ આ જે મેદાનો પવનના ઘસારણના કારણે પેદા થાય છે, મેદાનો આ બને છે, જે પવનગઢ, ઉડનપાત્ર, ભૂછત્ર, ખડક, જુગેન, યાર્ડન, ઇન્સેનબર્ગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસમાં અવારનવાર પૂછાતા હોય છે, બહુ જ યાદ રાખવાના તમારે. ઘસારણ કાર્યના નદીના કારણે કયા પેદા થાય છે, હિમનદીના કારણે કયા થાય છે, પવનના કારણે કયા થાય છે, આ બધું યાદ રાખવાનું. આ તમારે અહીંયા ચિત્રો આપેલા છે, ચિત્રો જોવાના. ભૂછત્ર, ખડક આવી રીતે બને. તો કઈ રીતે બને? તો ઉપરનું થોડું નક્કર હોય, વચ્ચેનું એકદમ થોડુંક નોર્મલ હોય, એટલે પવન આવતો જાય એવી રીતે ભૂછત્ર, ખડક બની જાય. પછી ઇન્સેનબર્ગ આવી રીતે બને, ઉપર આજુબાજુનું ઘસારણ થઈ જાય એવી રીતે ઇન્સેનબર્ગ બનતું હોય છે. આવી રીતે જુગેન બને છે. જુગેનમાં 3 સ્ટેપ બને, વચ્ચેનું ઘસાઈ જાય પછી એવી રીતે જુગેન બનતું હોય છે. યાર્ડન છે, ભૂમિ સ્વરૂપ યાર્ડન, તો એ આવી રીતે બને છે યાર્ડન. બરાબર. તો આ બધા ઇન્સેનબર્ગ છે, ભૂછત્ર, ખડક છે, અને આકાર યાદ રાખવાના એટલે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવામાં કામ લાગી જશે. ઇન્સેલબર્ગ તો મેઇન તો પવનના કારણે કયા રચાય છે, હિમનદીના કારણે કયા રચાય છે, નદીઓના કારણે કયા રચાય છે, એ જ તમારા ઓપ્શનમાં જોડકા જોડો એવી રીતે હશે એક્ઝામમાં ક્વેશ્ચન. પછી નિક્ષેપણ કાર્ય છે. હવે પવનને ઘસારણ કાર્યથી પ્રાપ્ત થયેલો વહન બોજ પવનનો વેગ ઘટવાના પરિણામે અને માર્ગમાં ઝાડી, ઝાખરા, વૃક્ષો કે ઉપર ખડકવાળો ભાગ વગેરે અવરોધો આવે ત્યારે નિક્ષેપણ કરે છે. જે પવનનું નિક્ષેપણ કાર્ય કહેવાય. સામે પર્વત આવી જાય, બધું ઝાડી ઝાખરાના પરિણામે નિક્ષેપણ થાય પવનનું. એ રીતે આ રેતીના ઢોવા, બાળખાના અને લોયસના મેદાનો બને છે. નિક્ષેપણ કાર્યને શું બને છે? રેતીના ઢોવા બને છે અને લોયસના મેદાનો બને છે. રેતીના ઢોવા આવી રીતે બને, પર્વતની દિશા આવી રીતે હોય, પછી રેતીના ઢોવા આવી રીતે બને. પછી પવનના કારણે જોઈએ, હિમનદીના કારણે જોઈએ, ઊંચા અક્ષાંશોમાં આવેલા પ્રદેશો અને ઊંચી પર્વત શ્રેણીમાં હિમવૃષ્ટિ થતી હોય. આ હિમવૃષ્ટિના પરિણામે જે જમા થયેલું હિમ ધીમે ધીમે ઢોળાવ તરફ સરકે છે. આવા હિમ સળગતા જતાને હિમનદી કહે છે. તે પણ ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય દ્વારા અવનવા ભૂમિ સ્વરૂપ પેદા કરે છે. બરાબર. હિમનદી પવન દ્વારા જે રચાય છે, નદી દ્વારા, એ જ રીતે ઘસારણ, પરિવહન, નિક્ષેપણ આ 3 કાર્યો હિમનદીમાં બી થાય છે. હિમનદીના માર્ગમાં આવતા ખડકના ટુકડા અથવા અન્ય વહનબોજ બરફમાં જકડાયેલી સ્થિતિમાં હોય છે. આ ઘસારણ ઓજાર જેવું કામ કરે છે. તેમાં યુઆકારની ખીણ, લટકતી ખીણ, સર્ક, એરેટી અને ફ્યોર્ડ આ બધા હિમનદીના કારણે તૈયાર થાય છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે યુઆકારની ખીણ, સર્ક, તો હિમનદીના પ્રવાહની દિશા આવી રીતે આમ નીચે હોય, આ પછી નીચે ખાડો પણ પાછો થોડીક ઊંચકાય, એને સર્ક કહેવાય છે. આ હિમનદીનું શૃંગ છે, હિમનદીનું શૃંગ આવી રીતે યુ આકારની ખીણ. તો નદીના કારણે વી આકારની ખીણ રચાય, જ્યારે હિમનદીના કારણે યુ આકારની. બરાબર. તો નિક્ષેપણ કાર્યના કારણે જોઈએ. હવે હિમનદી જ્યારે હિમરેખાથી વધુ નીચે ઉતરે ત્યારે હિમ પાંગળવા લાગે છે. આથી તેમાં જકડાઈ રહેલો બોજ હિમ નદીના વહનમાં જુદી જગ્યાએ પથરાઈ જાય છે. હિમનદી જ્યારે ઓગળવા લાગે ત્યારે અંદર જે વહન કાર્યમાં જે લાયા હોય હિમનદીનું નિક્ષેપણ કાર્ય કરે. આ નિક્ષેપણથી હિમ અસ્માવલી રચાય છે. તેના સ્થાનના આધારે પાર્શ્વીય, મધ્યસ્થ, તલસ્થ અને અંતિમ હિમ અસ્માવલી તરીકે ઓળખાય છે. આવી પાર્શ્વીય, મધ્યસ્થ, તલસ્થ, અંતિમ હિમ અસ્માવલી આ બધા બને છે. જો અહીંયા આપેલું છે પાર્શ્વીય, બરાબર, પછી મધ્યસ્થ, તલસ્થ અને અંતિમ આવી રીતે હિમ અસ્માવલી રચાય છે નિક્ષેપણ કાર્યના કારણે. હવે ભૂમિગત જળ વિશે અભ્યાસ કરીએ આપણે. ભૂમિગત જળના કારણે જોઈએ આપણે. પવનો દ્વારા જોયું, હિમનદી દ્વારા જોયું, નદી દ્વારા જોયું. હવે ભૂમિગત જળમાં કયા કયા આકાર રચાય છે
એ જોઈએ. વૃષ્ટિ દ્વારા પ્રાપ્ત થયેલું પાણી છિદ્રાળુ ખડક સ્તરોમાં જમા થાય છે. આ પાણીને ભૂમિગત જળ કહે છે. બરાબર, છિદ્રાળુ ખડક સ્તરોમાં જમા થાય છે પાણી ભૂમિગત જળ કહેવાય છે. વરસાદનું દ્રાવણયુક્ત પાણી નીચેના ખડક સ્તરોમાં ઉતરે છે અને માર્ગમાં આવતા ખડક પદાર્થોનું ધોવાણ કરે છે. ચુનાળુ ખડકવાળા પ્રદેશોમાં વિશિષ્ટ ભૂદ્રશ્યો રચાય છે. તેને ચુનાળુ ખડકોના ભૂદ્રશ્યાવાલી અથવા કાર્સ્ટ ભૂદ્રશ્યાવાલી કહેવામાં આવે છે. ભૂમિગત જળ દ્વારા છિદ્રાળુ ખડક. તો ડુબક છિદ્ર, યુવાલા, લોલાઇન્સ, પછી અધોગામી સ્તર, ઉદ્ધોગામી સ્તર, ગુફાસ્તંભ, આ બધા ભૂમિગત જળને કારણે રચાય છે. ચૂનાના ખડક સ્તરોમાં ડુબક છિદ્ર, યુવાલા, ડોલાઇન્સ, અધોગામી સ્તર, ઉદ્ધોગામી સ્તર, ગુફાસ્તંભ, કાર્સ્ટ ભૂદ્રશ્યાવાલી. બરાબર, ચૂનાના ખડક સ્તરોમાં સાંધામાં સપાટી પરનું પાણી અનેક છિદ્રોની રચના થાય છે, જેને ડુબક છિદ્રો કહેવાય છે. બરાબર, ચૂનાના ખડક સ્તરોમાં સાંધામાં સપાટીનું પાણી અનેક છિદ્રોની રચના થાય છે, નાના છિદ્રો. આ છિદ્રો ઘસારણ દ્વારા કદ વિસ્તાર થતાં તે યુવાલા, ડોલાઇન્સ અને પોલ્જેમાં રૂપાંતરિત થાય છે. આ છિદ્રનું એનું મોટા સ્વરૂપમાં રૂપાંતર થાય યુવાલા, એના પછી એનું મોટું સ્વરૂપ એટલે ડોલાઇન્સ અને છેલ્લે પોલ્જેમાં. આવી રીતે યાદ રાખવાનું, યુવાલા, ડોલાઇન્સ, પોલ્જેમાં. પહેલાં ડુબક છિદ્ર, પછી યુવાલા, ડોલાઇન્સ, પોલ્જેમાં. વધુ ઊંચાઈએ ઉતરેલા ભૂમિગત જળને લીધે ગુફાની છત ઉપરની તથા તળિયાના ચૂના સ્થળ જામે છે. તેમાં અધોગામી, ઉર્ધ્વગામી તેમજ ગુફાસ્તંભની રચના થાય. જો ગુફાસ્તંભની છત તૂટી પડે તો સપાટી પર વિશાળ ગઢ રચાય છે. તે પોલ્જે કહેવાય છે. પોલ્જે શું છે? તો જ્યારે આવા સ્તંભ રચાય, અધોગામી સ્તંભ છે, નીચે અંદર પાણી અંદર ફેટાના અંદર નદી જતી હોય ને એવી રીતે પાણી વહેતું હોય, યાદ રાખવાનું. તો ખડક એકદમ મજબૂત ભાગ હોય, ઉપરની સાઈડ નીચેની સાઈડ અધોગામી સ્તંભ, ઉર્ધ્વગામી સ્તંભ રચાય. આવી રીતે ગુફા સ્તંભ રચાય, ગુફા સ્તંભ. પછી આ જે સ્તર છે તૂટી જાય, નીચે પડી જાય બધું, ગુફાની છત તૂટી જાય તો ગર્ત રચાય અંદર, એટલે એને પોલ્જે કહેવાય છે. બરાબર, તો આ હતા આપણા ભૂમિગત જળના લીધે રચાયેલા ભાગો. હવે સમુદ્રના મોજાના કારણે શું રચાય છે? તો સમુદ્રના મોજાનું કાર્ય કિનારાના પ્રદેશો પૂરતું સીમિત જોવા મળે છે. સમુદ્રના મોજા ઉપરાંત ભરતી ઓટ અને સમુદ્રના પ્રવાહ, ભરતી ઓટ અને સમુદ્રના પ્રવાહો પર વિવિધ ભૂસ્વરૂપની રચના થાય છે. બરાબર, ભરતી ઓટ અને વિવિધ સમુદ્રના પ્રવાહોને કારણે જે રચના થાય છે. બરાબર, ઘસારણ કાર્ય સમુદ્રના મોજા દ્વારા થતા ઘસારણ કાર્યથી પાણીનો વેગ અને દબાણ, મોજાનું કદ, આકાર, તેની લંબાઈ પર આધાર રાખે છે. બરાબર, સમુદ્રના મોજા દ્વારા રચાતા ઘસારણ પાણીનો વેગ છે, દબાણ, મોજાનું કદ, આકાર, ઊંચાઈ વગેરે પર આધાર રાખે છે. સમુદ્ર જો ખૂબ જ વેગથી કિનારા સાથે અથડાય છે, તેનાથી કિનારાના ભાગ તૂટી જાય છે. આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. પરિણામે ઘસારણના અનેક સ્વરૂપો નિર્માણ થાય છે. દરિયાઈ કરાડ, સમુદ્ર ભેખડ, સાગરી સ્તંભ, લઘુ ખાડી વગેરે સમુદ્રના કારણે રચાય છે. સમુદ્રના લીધે સમુદ્ર ભેખડ અહીંયા છે આકૃતિમાં. સમુદ્ર ભેખડ, સમુદ્ર ગુફા, સમુદ્ર કમાન છે, સમુદ્ર સ્તંભ છે. આવી રીતે સમુદ્ર જળનું ઘસારણ કાર્ય બતાવેલું છે. નિક્ષેપણ કાર્ય શું છે? સમુદ્રના મોજા ઘસારણ દ્વારા પ્રાપ્ત થયેલું વહન બોજ સમુદ્રના કિનારા પર નિક્ષેપ કરે છે. તેમજ સમુદ્રના મોજા નિક્ષેપણ કાર્ય કહે છે. તેનાથી રેતી બીચ, રેતીના બાંધ વગેરે ભૂમિ સરોવર નિર્માણ થાય છે. ક્યારેક સમુદ્રના ચારે બાજુ પાળાને ઘેરાઈ જવાથી લઘુન સરોવર રચના થાય છે. ચારે બાજુ શું થાય કે ચારે બાજુ રેતી થઈ જાય, વચ્ચે લઘુન સરોવર બી રચાય છે સમુદ્રના નિક્ષેપણ કાર્યને લીધે. ઓડિશાનું ચિલ્કા સરોવર અને તમિલનાડુનું પુલિકટ સરોવર. તો ઓડિશામાં કયું સરોવર છે? ચિલ્કા. તમિલનાડુમાં કયું છે? પુલિકટ. આ બંને લઘુન સરોવર છે જે સમુદ્રના મોજાના નિક્ષેપણના કારણે તૈયાર થયેલા છે. બરાબર, તો આ વસ્તુ છે. તો સમુદ્રના નિક્ષેપણ કાર્યને લીધે જોયા, ઘસારણ કાર્યને લીધે સાગરી સ્તંભ, સમુદ્રી ભેખડ, લઘુ ખાડી, કરાડ, આ બધા રચાય છે. તો આપણે જોઈ લઈએ એકવાર. આ સમસર સ્થાપક બળોના બે વિભાગ પડતા હતા, સ્થાયી બળો અને ગતિશીલ બળો. તો સ્થાયી બળો વિશે આપણે શું અભ્યાસ કર્યો? તો ખવાણના લીધે. તો ખવાણના મુખ્ય બે પ્રકાર હતા, ભૌતિક ખવાણ, રાસાયણિક ખવાણ. ભૌતિક ખવાણ વિશે અભ્યાસ કર્યો, રાસાયણિક ખવાણ વિશે અભ્યાસ કર્યો આપણે. ભૌતિક ખવાણ બધા તૂટી જતા ભૌતિક ખવાણ, જ્યારે રાસાયણિક ખવાણમાં તાપમાન ને એ બધી નાના કણોમાં ઓક્સિડેશન, કાર્બોનેશન એ બધી પ્રક્રિયાઓ રાસાયણિક ખવાણ. હવે ગતિશીલ બળો કયા છે? તો હિમ નદી, પવન, ભૂમિગત જળ, સમુદ્રી મોજા, વહેતું જળ, નદી વિશે આપણે નિક્ષેપણ, ઘસારણ, પરિવહન, નિક્ષેપણ 3 વસ્તુ કરે નદી. પછી એના પછી આપણે જોયું પવન, જોયું એ બી નિક્ષેપણ 3 લીધે રચના કરતો હતો. હિમ નદી જોઈ, એ બી પરિવહન, નિક્ષેપણ કાર્ય. પછી એના પછી જોયું આપણે ભૂમિગત જળના લીધે જે તૈયાર થાય છે એ વસ્તુ જોઈએ આપણે. પછી ભૂમિગત જળના લીધે યુવાલા, ડોલાઇન્સ, પોલ્જે આ બધા જોયા. સમુદ્રી મોજાના લીધે તૈયાર થાય છે બધા જોયા, સમુદ્રી ભેખડ, સમુદ્રી ગુફા, સમુદ્રી કમાન, સમુદ્રી સ્તંભ. બરાબર, તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. હવે નીચે ક્વેશ્ચન્સ જોઈ લઈએ. દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ કયું છે? તો ભૂમિખંડ પ્રથમ શ્રેણીનું છે ભૂસ્તંભ, મેદાન, જળધોધ. તો મેદાન
દ્વિતીય શ્રેણીનું કહી શકીએ આપણે. બરાબર. ભૂમિખંડ તો પ્રથમ શ્રેણીનું છે, જળદૂત છે તૃતીય શ્રેણીનું, જળદૂત દ્વિતીય શ્રેણીનું. બરાબર. તમારે જોવાનું હજુ એકવાર વાંચી. તેમાંથી કયો પર્વત ઘેડ પર્વત છે? તો આપણે હિમાલય. મેદાનોમાં કુલ ભૂમિભાગનું કેટલું? તો 41%. સૌથી વધુ ભાગમાં મેદાનો આવેલા છે. બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે? તો સૂર્ય. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખાય છે? સમુદ્રને પાણીથી રચાય છે સરોવર, એ સરોવર લઘુને આપણે કયા બે સરોવર વિશે અભ્યાસ કર્યો? તમિલનાડુનું પુલિકાટ અને ઓડિશાનું ચિલ્કા. આ બંને યાદ રાખવાના. ઓડિશામાં ચિલ્કા સરોવર આવેલું છે, તમિલનાડુમાં પુલિકાટ. ઓકે, થેન્ક યુ વેરી મચ.